ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 1ની અંદર હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાં પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવીશું. પારિભાષિક શબ્દોની અંદર હવે આપણે દેવા વિશે જાણકારી મેળવીએ. તો દેવું એટલે શું? તો દેવાનો મતલબ શું થાય છે કે ધંધાની લેવડ દેવડ અંગે જે રકમો વેપારીએ ચૂકવવાની બાકી હોય તેને દેવું કહેવામાં આવે. કે ધંધો જે ચલાવીએ છીએ તે ધંધાની અંદર આપણે ઘણા બધા પ્રકારના વ્યવહારો કરતા હોય, એટલે કે લેવડ દેવડ કરતા હોઈએ. આ લેવડ દેવડની અંદર આપણે જો કોઈ વેપારીને અથવા તો કોઈ બી વ્યક્તિને રૂપિયા ચૂકવવાના બાકી હોય તો તે આપણા માટે શું કહેવામાં આવે છે? દેવું કહેવામાં આવે. એટલે ફરીથી શું લખેલું છે અંદર કે ધંધાની લેવડ દેવડ અંગે જે રકમો વેપારીએ ચૂકવવાની બાકી હોય તેને શું કહેવામાં આવે? દેવું કહેવામાં આવે. હવે આ દેવું એટલે કોને કોને રૂપિયા ચૂકવવાના હોય? દાખલા તરીકે લેણદારને રૂપિયા ચૂકવવાના છે કે ભાઈ લેણદાર પાસેથી આપણે ઉધારમાં માલ ખરીદીએ તો ગમે ત્યારે લેણદારને રૂપિયા ચૂકવવા તો પડશે ને, અને જ્યાં સુધી નહીં ચૂકવીએ ત્યાં સુધી આપણા માટે શું ગણાશે? દેવું. તેવી રીતે દેવી હુંડી બી ધંધાનું દેવું છે. ચૂકવવાના બાકી ખર્ચાઓ ધંધાનું દેવું છે. જેમ કે પગાર, કર્મચારીને પગાર ચૂકવવાનો બાકી હોય, કર્મચારીએ આખો મહિનો આપણા ત્યાં કામ કર્યું હોય અને આપણે એને 1 મહિનાનો પગાર શું છે? ચૂકવવાનો બાકી છે. તો જ્યાં સુધી ચૂકવીએ નહીં ત્યાં સુધી આપણા માટે દેવું. ચૂકવીએ એટલે હિસાબ પૂરો થઈ જાય. તો ચૂકવવાના બાકી ખર્ચા. કોઈ આવકો એવી હોય કે જે આપણને અગાઉથી મળેલી હોય તો એ અગાઉથી મળેલી આવકો. આ તમામ પ્રકારના દેવા જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબદારી. આ તમામ પ્રકારના દેવા છે જેને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? જવાબદારી તરીકે પણ ઓળખીએ છીએ. હવે જવાબદારી અને દેવાની વાત કરીએ તો જવાબદારી અને દેવાના 2 પ્રકાર છે. જવાબદારી અને દેવાના ટોટલ કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. કયા કયા 2 પ્રકાર છે? તો જવાબદારી અને દેવાના પ્રકારની વાત કરીએ તો સૌથી પહેલું છે ચાલુ દેવું. સૌથી પહેલું કયું દેવું છે? ચાલુ દેવું. અને બીજું છે લાંબા ગાળાનું દેવું. હવે ચાલુ દેવું એટલે આપણે એને ટૂંકા ગાળાના દેવા તરીકે બી ઓળખી શકીએ કે ચાલુ દેવું ગણો, ટૂંકા ગાળાનું દેવું ગણો. આ બંનેનો મતલબ સેમ હશે. મતલબ શું છે કે જે દેવું આપણે 1 વર્ષની અંદર એટલે કે 1 વર્ષથી ઓછા સમયની અંદર ચૂકવવાનું હોય તે દેવાને આપણે ચાલુ દેવા તરીકે ઓળખી શકીએ. જે દેવાની ચૂકવણી આપણે ધંધામાં ક્યારે કરવાની હોય? 1 વર્ષથી ઓછી મુદતમાં ચૂકવવા પાત્ર હોય તો તેને આપણે શું કહીશું? ચાલુ દેવું. જેમ કે લેણદારો પાસેથી તમે ઉધારમાં માલ ખરીદીને લાવ્યા તો લેણદારોને તમે રૂપિયાની ચૂકવણી ક્યારે કરશો? તો કે સર 15 દિવસ પછી, 30 દિવસ પછી. એટલા દિવસમાં આપણે લેણદારો પાસેથી જે ઉધારમાં માલ ખરીદીને લાવ્યા છે તેનું પેમેન્ટ કરી દઈશું. કર્મચારીને જે પગાર ચૂકવવાનો છે તો પગાર તમે ક્યારે ચૂકવશો? તો કે સર જાન્યુઆરીનો ફેબ્રુઆરીમાં, ફેબ્રુઆરીનો માર્ચમાં ચૂકવીશું, માર્ચનો એપ્રિલમાં ચૂકવીશું. લાઇટ બિલ છે ક્યારે ચૂકવશો? તો કે ભાઈ સર જ્યારે લાઇટ બિલ આવશે 1 મહિનાનું કે 2 મહિનાનું, ઘરનું લાઇટ બિલ 2 મહિનાનું આવે, ઓફિસનું ને ફેક્ટરીનું ને બધા લાઇટ બિલ હોય ને 1 મહિનાના આવે. તો 1 મહિનો પૂરો થાય ને લાઇટ બિલ આવે એટલે સર એની જે છેલ્લી તારીખ હશે ને એના પહેલાં અમે શું કરી દઈશું? ચૂકવી દઈશું. તો આ બધા દેવાની ચૂકવણી આપણે શું કરીશું? સમયસર કરીશું. મતલબ કે 1 વર્ષથી ઓછા સમયની અંદર. લાંબા ગાળાનું દેવું. હવે લાંબા ગાળાનું દેવું એટલે કેવું દેવું? કે જે દેવું ચૂકવવાની મુદત આપણી પાસે 1 વર્ષથી વધુ સમયની હોય. એટલે કે 1 વર્ષથી વધુ મુદતમાં ચૂકવવા પાત્ર દેવું જેને આપણે શું કહીએ છીએ? લાંબા ગાળાના દેવા તરીકે ઓળખી શકીએ છીએ. જેમ કે સમજી લો કે બેંકની પાસેથી કોઈ લોન લીધેલી છે. હવે બેંકની પાસેથી લોન લીધી હોય અને તમે બેંકને એવું કીધેલું હોય કે આજે અમે જે 5 લાખ રૂપિયાની લોન તમારી પાસેથી લઈ રહ્યા છે અને 10% જે વ્યાજ ચાલે છે તો 5 લાખના 10% 50,000 રૂપિયા વ્યાજ જે છે એ અમે તમને દર વર્ષે ચૂકવી દઈશું. પણ 5 લાખ રૂપિયાની લોનની રકમ જે ચૂકવવાની છે તમને એ અમે તમને 5 વર્ષ પછી ચૂકવીશું, 10 વર્ષ પછી ચૂકવીશું. તો આપણે જે લોન લીધી છે એના નાણાં 1 વર્ષની અંદર નથી ચૂકવવાના. આપણે તો દર વર્ષે શું ચૂકવીએ છીએ? વ્યાજ ચૂકવીએ છીએ, લોન નથી ચૂકવતા. લોનની ચૂકવણી તો આપણે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી આપણે જેટલી મુદત લીધી હોય એના પછી કરવાની છે. એટલે આવું દેવું જે હોય એને કયા દેવા તરીકે ઓળખવામાં આવે? લાંબા ગાળાના દેવા તરીકે ઓળખવામાં આવે. એની જેવી જ રીતે છે બીજું છે લેણું. દેવાથી બિલકુલ ઓપોઝિટ છે પણ યાદ રાખવા તમે ઈચ્છો તો લેણું અને દેવું દેખો બંને એક જ રીતના છે.
શું લખેલું છે અહીંયા? દેવા માટે શું લખેલું હતું? ધંધાની લેવડ દેવડ અંગે જે રકમો વેપારીએ ચૂકવવાની બાકી હોય. અહીંયા ખાલી આ જે ચૂકવવાની બાકી શબ્દ છે, આ ચૂકવવાનો શબ્દ છે એની જગ્યાએ લેવાનો શબ્દ આવી જાય તો લેણું થઈ જાય. ચૂકવવાની જગ્યાએ કયો શબ્દ આવી જાય? લેવાનો શબ્દ આવી જાય. તો દેખો અહીંયા ધંધાની લેવડ દેવડ અંગે, દેખો બધી આખી વાક્ય રચના સેમ છે. ધંધાની લેવડ દેવડ અંગે જે રકમો વેપારીએ, ખાલી આટલું અલગ આવ્યું. દેખો પેલામાં શું હતું? ચૂકવવાની, અને અહીંયા શું લખ્યું છે? મેળવવાની. કે ધંધાની લેવડ દેવડ અંગે જે રકમો વેપારીએ મેળવવાની બાકી હોય તેને લેણું કહેવાય. ચૂકવવાની બાકી તો દેવું, મેળવવાની બાકી તો લેણું. એટલે ખાલી બાકીની વાક્ય રચના સેમ છે, ખાલી ચૂકવવાની બાકી હોય તો દેવું ગણાય, અને આપણે લેવાના રૂપિયા કોઈની પાસે બાકી હોય તો શું ગણી શકીએ છીએ? લેણા તરીકે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે કોની પાસેથી રૂપિયા લેવાના હોય? દેવાદાર, કે જેને આપણે ઉધારમાં માલ વેચીએ છીએ તેની પાસેથી રૂપિયા લેવાના હોય ને. આજે આપણે એને ઉધારમાં માલ વેચીએ છીએ તો સામેવાળો વ્યક્તિ ગમે ત્યારે પૈસા આપી તો જશે ને, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ, 30 દિવસ પછી. એવી રીતે લેણી હુંડીના રૂપિયા આપણને મળી જશે. લેણી હુંડીના રૂપિયા બી આપણે લેવાના જ છે. જે લેણી હુંડી જેણે સ્વીકારી હોય એને મળવાની બાકી આવકો, બરાબર. આપણી આવકો હોય, બેંકમાં પૈસા મૂક્યા છે અને બેંકમાં વ્યાજ મળે છે આપણને. બેંકમાં આપણે રૂપિયા મૂક્યા છે ધંધામાંથી અને બેંકમાંથી આપણને વ્યાજ મળે છે. હવે આખું વર્ષ પૂરું થઈ ગયું, અથવા તો 6 મહિને વ્યાજ મળતું હોય તો 6 મહિના પૂરા થઈ ગયા. બેંકવાળા 5 દિવસ પછી વ્યાજ આપે છે તો 6 મહિના પૂરા થઈ ગયા. એના પછી 6 મહિના પછી જે 1લી તારીખ, 2જી તારીખ, ત્યાં સુધી આપણે એવું તો કહીશું ને ભાઈ મારે બેંક પાસે વ્યાજ લેવાનું છે, જ્યાં સુધી બેંકવાળા આપણને આપે નહીં ત્યાં સુધી. તો મળવાની બાકી આવક છે અને અગાઉથી ચૂકવેલા ખર્ચા છે. આ બધા જ આપણા ધંધા માટે શું ગણવામાં આવે છે? લેણા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ખાતું શબ્દ. ખાતું શબ્દ મતલબ શું થાય છે? ધ્યાન રાખો કે ખાતાનો મતલબ થાય છે કે અમુક સમય માટે વ્યક્તિ, માલ, મિલકત, ઉપજ કે ખર્ચની લેવડ દેવડની વિગતોને રજૂ કરતું હિસાબી તારણ એટલે ખાતું. અમુક નિશ્ચિત સમય એટલે આપણે ધંધાની વાત કરીએ છીએ ને, તો આપણો ધંધાનો સમય જે હોય છે ને એ 1 વર્ષનો હોય છે. હવે 1 વર્ષના સમયગાળાની અંદર આપણે કોઈ વ્યક્તિ પાસે વ્યવહાર કરતા હોઈએ, કોઈ માલને રિલેટેડ વ્યવહાર કરતા હોઈએ, કોઈ મિલકતને રિલેટેડ વ્યવહાર કરતા હોઈએ, કોઈ ઉપજ થતી હોય, કોઈ ખર્ચ થતો હોય. જેમ કે ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ થાય છે. હવે ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ થાય છે તો ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ તો તમારો દર મહિને થતો હશે ને. દર મહિને વીજળી બિલ આવતું હશે. હવે 1લા મહિને આવ્યું, 2જા મહિને આવ્યું, 3જા મહિને, 4થા મહિને, 5મા મહિને, 6ઠ્ઠા મહિને. પણ જ્યારે બિલ આવશે ત્યારે તમે એન્ટ્રી કરશો એની, અથવા તો જ્યારે એને ચૂકવશો ત્યારે તમે એની એન્ટ્રી કરશો. એના વચ્ચે તો બીજા 30 દિવસ આવી જશે કે જે 30 દિવસમાં તમે ઘણા બધા વ્યવહારો ધંધાની અંદર કરેલા હશે. તો તમારે જોવું હોય કે ભાઈ આખા વર્ષની અંદર તમારું લાઇટ બિલ કેટલું આવ્યું છે, તો તમારે શું કરવું પડે કે ભાઈ જો તમે આમનોંધ લખીને હિસાબો તૈયાર કરતા હોય તો દરેક તારીખની આમનોંધ તમારે ચેક કરવી પડે ને દેખવું પડે કે એની અંદર ઇલેક્ટ્રિકનો વ્યવહાર કઈ તારીખનો છે. પણ જો તમે ઇલેક્ટ્રિસિટી અથવા તો વીજળી બિલનું ખાતું જ અલગ બનાવી દીધું હોય તો એની અંદર ખાલી આ 12 વ્યવહારો જ હશે કે જે આખા વર્ષ દરમિયાન તમારી પાસે વીજળી બિલ આવ્યું છે અને તમે એને ચૂકવણી કરી છે. અને છેલ્લે તમે એનું ટોટલ કરો એટલે તમને ખબર પડી જાય કે આખા વર્ષ દરમિયાન વીજળીનો ખર્ચો કેટલો થયો છે. નહીંતર તો જ્યારે વીજળી બિલ આવ્યું છે એ દરેક મહિનાનું ટોટલ કરીને તમારે નીકાળવું પડે. એને મતલબ ટૂંકમાં અહીંયા સમજાવ્યો છે. તમને પરીક્ષાની અંદર ખાતું એની પરિભાષા મતલબ કે પારિભાષિક શબ્દ તરીકે પૂછે તો આવું લખવાનું જે ટૂંકમાં દર્શાવેલું છે તે કે એક જ પ્રકારના વ્યવહારો એટલે ખાલી ખરીદીના વ્યવહારો હોય તો એ બધા ખરીદીમાં નોંધ થાય, વેચાણના વ્યવહારો વેચાણમાં નોંધવાના, રોકડને લગતા વ્યવહારો રોકડમાં નોંધવાના, બરાબર. એવી રીતે ઇલેક્ટ્રિસિટી વીજળી બિલના વ્યવહારો વીજળી બિલમાં નોંધવાના. તો એક જ પ્રકારના વ્યવહારોને અન્ય વ્યવહારોથી આપણે શું પાડવા માંગીએ છીએ અલગ, કે ભાઈ બધા મિક્સઅપ ના થઈ જાય. તો એક જ પ્રકારના વ્યવહારોને અન્ય વ્યવહારોથી અલગ પાડવા માટે રાખવામાં આવતું પદ્ધતિસરનું તારણ એટલે ખાતું. દાખલા તરીકે રોકડના વ્યવહારો થતા હોય તો આપણે રોકડ ખાતું બનાવીએ. બેંકની સાથે વ્યવહાર થતા હોય એના માટે બેંક ખાતું બનાવીએ. કોઈ વ્યક્તિનું નામ હોય, જેમ કે માધવી નામની વ્યક્તિ છે એની સાથે આપણે ખરીદીનો કે વેચાણનો સંબંધ હોય, બરાબર, તો આપણે એનું ખાતું બનાવી દઈએ. તો આ પ્રમાણે વ્યક્તિના બી અલગ અલગ ખાતા બની શકે છે, જેના કારણે આપણને ખબર પડે કે આપણે એ વ્યક્તિ સાથે કયા વ્યવહારો કર્યા છે, કેટલો માલ ખરીદ્યો છે, કેટલા રૂપિયાની ચૂકવણી કરી છે, સામેવાળા વ્યક્તિએ આપણને કેટલો વટાવ આપ્યો છે, કેટલા દિવસ પછી નાણાંની ચૂકવણી કરી છે, અને છેક છેલ્લે હવે આપણે એની પાસે કેટલા રૂપિયા લેવાના કે આપણે એને કેટલા રૂપિયા ચૂકવવાના શું છે બાકી, તેનો પણ આપણને શું આવે છે અંદાજ આવે છે.
ત્યારબાદ વાત કરીએ તો છે વાઉચર. તો વાઉચર ધંધા માટે મહત્વનું છે, કેમ કે વાઉચરના ઉપરથી જ બધા હિસાબો શું કરવામાં આવે, ધંધાની અંદર લખવામાં આવે છે. તો વાઉચરનો મતલબ શું થાય છે કે વાઉચર એટલે ધંધામાં થતા વ્યવહારોનો દસ્તાવેજી કે લેખિત પુરાવો, કે કોઈ પણ વ્યવહાર ધંધાની અંદર થયો છે તો તમને ખબર કેવી રીતે પડશે કે ધંધાની અંદર આ પ્રકારનો વ્યવહાર થયો છે. તમને કેવી રીતે ખબર પડશે કે ધંધામાં ખરીદી થઈ, ધંધામાં વેચાણ થયું, ચેકમાં ધંધામાંથી ચેક આવ્યો, તમે ચેક બેંકમાં ભર્યો, અથવા તો બેંકમાં રોકડા રૂપિયા ભર્યા, તમે કોકને રોકડા રૂપિયા આપ્યા, અથવા તો કોક તમને રોકડા રૂપિયા આપી ગયું. આ બધા વ્યવહારોની તમને ખબર કેવી રીતે પડશે? તો આ બધા વ્યવહારોની ખબર પડશે વાઉચર દ્વારા. તો વાઉચર જે છે એ ધંધામાં થતા વ્યવહારોનો દસ્તાવેજી કે લેખિત પુરાવો છે, અને આ પુરાવો લેખિત સ્વરૂપે હોવાથી લાંબા સમય સુધી તેને શું કરી શકીએ છીએ આપણે, સાચવી શકાય છે. આ પુરાવો લેખિત સ્વરૂપે હોય છે માટે તેને શું કરી શકાય છે, લાંબા સમય સુધી સાચવી શકાય છે, અને જરૂર પડે તો પુરાવા કે સાબિત તરીકે આપણે તેને શું કરી શકીએ છીએ, રજૂ પણ કરી શકાય છે. જેમ કે આપણે માલ સામાન વેચ્યો હોય તો સામે વેચાણનું બિલ આપીશું, કોઈની પાસેથી માલ સામાન ખરીદીએ તો ખરીદીનું બિલ લઈશું, આપણે કોકને પેમેન્ટ કરીએ અથવા કોકની પાસેથી આપણે પેમેન્ટ લઈએ તો એની જે રસીદ બનતી હશે એ રસીદ લઈશું આપણે, કે જેના આધારે ખબર પડે કે ભાઈ મેં તમને આટલા રૂપિયાની ચૂકવણી કરી છે. એના ઉપરાંત છે રસીદ, જમા ચિઠ્ઠી, ઉધાર ચિઠ્ઠી. હવે જમા ચિઠ્ઠી અને ઉધાર ચિઠ્ઠી જે છે, જમા ચિઠ્ઠી અને ઉધાર ચિઠ્ઠી જે છે એ વેચાણ પરત અને ખરીદ પરત માટે છે, કે કોઈ માલ સામાન વેચેલો હોય અને પાછો આવે, ખરીદેલો માલ સામાન આપણે પરત કરતા હોઈએ, તેના માટે જમા ચિઠ્ઠી અને ઉધાર ચિઠ્ઠી જોઈએ. જેમ વેચાણ કરીએ તો વેચાણ બિલ હોય, જેમ વેચાણ કરીએ તો શું હશે, વેચાણનું બિલ હશે. એમ વેચાણ પરત થશે, એમ શું થશે, વેચેલો માલ પરત થશે તો જમા ચિઠ્ઠી હશે. એવી રીતે બેંકમાં ચેક ભરીએ તો ચેકનું અડધિયું હોય, કે જેની અંદર આપણે વિગત લખતા હોય કે આ નામનો ચેક આ નામના વ્યક્તિને આટલા રૂપિયાનો આ તારીખનો આપેલો છે. બેંકમાં પૈસા ભરતા હોય તો પેઇંગ સ્લીપ હોય, બેંક જે એક ફાડીને આપણને આપી દે છે તે. એ જ પ્રમાણે ઘણા બધા વ્યવહારોના વાઉચર બનેલા હોય છે, અને એ વાઉચર જે છે એ દરેક વ્યવહારનો લેખિત અને દસ્તાવેજી પુરાવા તરીકે ઓળખવામાં આવે છે. અને એ પુરાવાના આધારે જ જ્યારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અથવા તો તેના ત્યાંથી આવેલા વ્યક્તિઓ તમારા ધંધાની અંદર ઓડિટનું કામ કરે છે તો એ વાઉચરો ઉપરથી ચેક કરે છે કે ભાઈ તમે લખેલા હિસાબો સાચા છે કે ખોટા, અને તમારા પાસેથી વાઉચર માંગે છે કે ભાઈ બતાવો તો તમે ખરીદી કરી છે, વેચાણ કર્યું છે, બેંકમાં રૂપિયા ભર્યા છે, અથવા તો કોઈકને પગાર ચૂકવ્યો છે, સ્ટેશનરી ખરીદી છે, તો તમે એનું વાઉચર બતાવો. તમે ખર્ચ તો લખી કાઢ્યો પણ તમારે એનું વાઉચર બતાવવું પડશે. તમે વાઉચર નહીં બતાવો તો એ લોકો એવું કહેશે કે ભાઈ તમે ખોટા ખર્ચા ના કર્યા હોય તો બી દર્શાવેલા છે. તો વાઉચર ખૂબ જ અગત્યના છે. ત્યારબાદ છે વેપારી વટાવ. હવે વેપારી વટાવનો મતલબ શું છે કે જ્યારે જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલ ખરીદે છે. હવે જથ્થાબંધ વેપારી પાસેથી કોણ માલ ખરીદે? છૂટક વેપારી. અને છૂટક વેપારી પાસેથી કદાચ બીજા વેપારી ખરીદતા હોય અથવા તો આપણા જેવા ગ્રાહકો ખરીદતા હોય. પણ આપણે અહીંયા વેપારી સમજવાનું છે, આપણે જથ્થાબંધ વેપારી નથી એવું માની લો. આપણે નોર્મલ વેપારી છે અને આપણે જથ્થાબંધ વેપારી પાસેથી માલ સામાનની ખરીદી કરીએ છીએ. હવે આપણે જે માલ સામાનની ખરીદી કરીએ છીએ અને આપણે જે ખરીદેલો માલ સામાન ગ્રાહકને વેચીશું, તો આપણે તો કેવી રીતે ગ્રાહકને વેચીશું? તો કે ભાઈ સર, એની ઉપર જે મેક્સિમમ રિટેલ પ્રાઇસ એટલે કે MRP લખેલી હોય છે એ ભાવે આપણે ગ્રાહકોને માલ વેચીએ છીએ. અને કદાચ એવું બી થઈ શકે કે આપણે MRP ઉપર પણ ગ્રાહકોને થોડું ઘણું શું આપી દઈએ છીએ? ડિસ્કાઉન્ટ આપીએ છીએ, વટાવ આપીએ છીએ. તો વેપારી વટાવનો મતલબ શું થશે કે આપણે જે વેપારી છે અને આપણે જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ ખરીદીએ છીએ, તો જથ્થાબંધ વેપારી છાપેલી કિંમત કરતાં આપણી પાસેથી જે ઓછા રૂપિયા લે છે, જેમ કે કોઈ વસ્તુ આપણે ખરીદીએ છીએ જેની છાપેલી કિંમત 100 રૂપિયા છે અને જથ્થાબંધ વેપારી એવું કહે છે કે હું તમને 30% વટાવ આપું છું. કેટલા ટકા વટાવ આપે છે આપણને? 30%. હવે 100 રૂપિયાના 30% વટાવ આપે છે એટલે આપણને વસ્તુ કેટલા રૂપિયામાં પડશે? 70 રૂપિયામાં. અને 30 રૂપિયા જે વટાવ છે એને વેપારી વટાવ કહેવામાં આવશે.
કે આપણે આ વસ્તુ છાપેલી કિંમતે બી જો ગ્રાહકને વેચીએ એટલે 100 રૂપિયા છાપેલા છે, 100 રૂપિયા આપણે એમાં ગ્રાહકને વેચીએ તો બી આપણને ધંધાની અંદર 30 રૂપિયાનો શું થાય? નફો થાય. અને જો કદાચ આપણે ગ્રાહકને કહીએ કે ભાઈ 100 રૂપિયાની વસ્તુ છે, ચલ જા મેં તને 10% વટાવ આપ્યો અને આપણે એની પાસેથી ખાલી 90 રૂપિયા લઈએ તો પણ આપણને 20 રૂપિયાનો શું થાય? ફાયદો થાય. તો વેપારી વટાવ જે છે એ જથ્થાબંધ વેપારી કોણે આપશે? છૂટક વેપારીને, અથવા તો જથ્થાબંધ વેપારી પોતાના નાના વેપારીને આપશે. શા માટે વેપારી વટાવ આપે છે? કે ભાઈ આપણે વેપારી એમઆરપી પ્રાઇસની ઉપર પણ વસ્તુ વેચીશું તો આપણને શું થાય? નફો. નહીંતર એ આપણને એમઆરપીની પ્રાઇસે આપે તો આપણે ગ્રાહકને કયા ભાવે વેચીશું? માટે વેપારી વટાવ આપે છે જથ્થાબંધ વેપારી જે હોય તે આપણને. અને આ વેપારી વટાવની હિસાબોમાં ક્યાંય પણ નોંધ થતી નથી. એટલે હવે હું વાંચું છું અંદર વેપારી વટાવ વિશે જે લખેલું છે તે, કે વેપારી દ્વારા ગ્રાહકને વેચાણ સમયે છાપેલી કે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે છે તેને વેપારી વટાવ કહે છે. વેપારી વટાવની નોંધ ચોપડે કરવામાં આવતી નથી. એટલે હું વેપારી છું, 100 રૂપિયાની વસ્તુ મને 70 રૂપિયામાં મળી છે તો હું તો 70 રૂપિયામાં જ નોંધ કરીશ કે ભાઈ 70 રૂપિયામાં મેં માલ સામાન ખરીદ્યો. અને જે જથ્થાબંધ વેપારી છે એ બી એવી જ નોંધ કરશે કે ભાઈ મેં 70 રૂપિયામાં માલ વેચ્યો. 100 રૂપિયાનો ઉલ્લેખ અમારા બેમાંથી કોઈ પણ કરશે નહીં. હા, પણ એના પછીની જે વિગત છે, એના પછી જે આપણો પોઈન્ટ છે રોકડ વટાવ, આ રોકડ વટાવની ચોપડામાં નોંધ કરવામાં આવે. કેમ કે રોકડ વટાવ આપવાનું એક રીઝન છે. રોકડ વટાવ આપવાનું રીઝન શું છે? કે રોકડ વટાવ વેપારી, કોઈ પણ પ્રકારનો વેપારી બીજા વેપારીને એટલા માટે આપે છે કે જે બી પેમેન્ટ કરવાનું છે અથવા તો સામેવાળા વેપારીને લેવાનું છે એ એને સમયસર મળી જાય. જેમ કે હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું વેપારી વટાવની, એની વાત કરીએ તો 100 રૂપિયાની વસ્તુ મને 30% વટાવ કાપીને કેટલા રૂપિયામાં આપે છે? 70 રૂપિયામાં. હવે વેપારી વટાવ આપ્યો છે 70 રૂપિયા, એટલે એ મને એકલાને નહીં, એ બધાને આ પ્રમાણે વટાવ આપતો હશે. હવે 70 રૂપિયામાં મને વસ્તુ આપી એટલે મેં એની પાસેથી વસ્તુ ખરીદી લીધી અને હું એને 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ કે મહિના પછી પેમેન્ટ કરીશ. હવે જે જથ્થાબંધ વેપારી છે કદાચ એ મને સમજી લો કે એવું કહે છે, જથ્થાબંધ વેપારી જે છે એ મને એવું કહે છે કે જો તમે તાત્કાલિક, એટલે આપણે એને તાત્કાલિક નાણાં ચૂકવી દઈએ તો બીજો 5 રૂપિયા વટાવ આપશે. એટલે આપણને વસ્તુ 70ની જગ્યાએ 65 રૂપિયામાં આપશે. જો આપણે એને તાત્કાલિક એટલે આજને આજે નાણાંની ચૂકવણી કરી દઈએ તો આપણને એવું લાગે કે ભાઈ હા, આપણને આ વ્યવહારની અંદર ફાયદો થાય છે તો આપણે એને 5 રૂપિયા ઓછા આપીને 65 રૂપિયા તાત્કાલિક આપીને હિસાબ પૂરો કરી દઈએ. અને આના કારણે શું થશે કે જે જથ્થાબંધ વેપારી છે એને રૂપિયા શું મળી જશે? તરત જ મળી જશે. તો રૂપિયા તાત્કાલિક મળે એના માટે રોકડ વટાવ આપવામાં આવે છે. અને રોકડ વટાવની ચોપડે નોંધ થશે. એ 5 રૂપિયા જે રોકડ વટાવ મને મળ્યો, એટલે કે મારે 70 રૂપિયાવાળી વસ્તુ હતી, 5 રૂપિયા મેં ઓછા આપ્યા એટલે 65 આપીને ખરીદી, તો હું તો એવું જ માનીશ કે વસ્તુ તો મારી પાસે 70 રૂપિયાની જ આવી છે. 5 રૂપિયા મને રોકડ વટાવ મળ્યો છે એટલે 5 રૂપિયાનો મને શું થયો છે? ફાયદો થયો છે. અને જે આપશે એને નુકસાન. એટલે જે જથ્થાબંધ વેપારી 5 રૂપિયા રોકડ વટાવ મને આપ્યો છે તે જથ્થાબંધ વેપારી માટે શું ગણાશે? નુકસાન 5 રૂપિયાનું. અને એ આપેલ વટાવ તરીકે તેની નોંધ કરશે. પણ ભલે એને વટાવ આપી દીધો 5 રૂપિયા, એને તો ધંધામાં ફાયદો થતો જ હશે 65 રૂપિયામાં વસ્તુ વેચીને પણ એક ફાયદો એને બીજો એ બી થયો કે એને રૂપિયા શું મળી ગયા? તાત્કાલિક. અને જે વસ્તુમાં રૂપિયા તાત્કાલિક મળી જાય ને ત્યાં ડૂબવાના ચાન્સીસ શું થઈ જાય? બહુ જ ઓછા થઈ જાય. માટે દેખો, હવે રોકડ વટાવની વિશે વાંચું છું કે રોકડ વટાવ વિશે શું લખેલું છે કે માલ ખરીદનાર નાણાં વહેલા ચૂકવે. એટલે આપણે ખરીદવાવાળા વ્યક્તિ છે અને આપણે જો નાણાં વહેલા ચૂકવીએ કે નિયત સમય મર્યાદામાં ચૂકવે તે હેતુથી આકર્ષણ સ્વરૂપે, કે ભાઈ આપણને આકર્ષણ આપ્યું કે ભાઈ 5 રૂપિયા તમારી પાસેથી ઓછા લઈશ જો તમે અત્યારે ને અત્યારે મને રૂપિયા ચૂકવી દો તો રોકડની આપલે વખતે આપવામાં આવતા વટાવને રોકડ વટાવ કહે છે. અને રોકડ વટાવ એવો છે કે જેને ચોપડામાં શું કરવામાં આવે છે? નોંધવામાં આવે છે. રોકડ વટાવ એવો વટાવ છે કે જેને આપણે ચોપડામાં શું કરીએ છીએ? નોંધ કરીએ છીએ. હવે રોકડ વટાવ પછી બરાબર, તો આપણા પારિભાષિક શબ્દો અહીંયા પૂરા થાય છે. અને પારિભાષિક શબ્દો પછી હવે આપણે જોઈએ કે એક વાક્યમાં જવાબ આપો. હવે એક વાક્યમાં જવાબ આપો જેની અંદર ક્વેશ્ચન છે આપણો કે હિસાબી પદ્ધતિમાં મુખ્યત્વે કેટલા અને કયા કયા પ્રકારો છે. કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ગઈ વખતે પહેલી પરીક્ષામાં પૂછાયો બી હતો કે હિસાબી પદ્ધતિના મુખ્યત્વે કેટલા અને કયા કયા પ્રકારો છે.
તો જવાબ જોઈએ તો હિસાબી પદ્ધતિના મુખ્યત્વે કેટલા પ્રકારો છે? 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. એક નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ. તમારે યાદ રાખવાનું નાપસ, નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ. તો હિસાબી પદ્ધતિના મુખ્યત્વે કેટલા પ્રકાર છે અને કયા કયા છે? તો જવાબની અંદર આવશે હિસાબી પદ્ધતિના મુખ્યત્વે 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. એક નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ. મતલબ બધાના છેલ્લે હિસાબી પદ્ધતિ તો છે જ, તમારે યાદ રાખવાનું નાણાકીય, પડતર અને સંચાલકીય. એવી જ રીતે એના પછીનો 2nd નંબરનો ક્વેશ્ચન છે વ્યવહાર અને ઘટના, કે વ્યવહાર અને ઘટના એ ધંધા માટે શું ગણવામાં આવે છે? એટલે કે વ્યવહાર અને ઘટના ધંધા માટે શું છે? તો વ્યવહાર એટલે આપણે ધંધાની અંદર જે વ્યવહાર કરીએ ને, ખરીદીનો વ્યવહાર કર્યો, વેચવાનો વ્યવહાર કર્યો, સ્ટેશનરી ખરીદવાનો વ્યવહાર કર્યો, પગાર ચૂકવવાનો વ્યવહાર કર્યો, લારી ભાડું ચૂકવવાનો વ્યવહાર કર્યો, તો આ બધા ધંધાના વ્યવહારો છે. તો વ્યવહાર શું લખેલું છે કે વ્યવહાર એ ધંધા દ્વારા કરવામાં આવતું કૃત્ય, કૃત્ય એટલે કાર્ય છે. વ્યવહાર એ ધંધા દ્વારા કરવામાં આવતું કૃત્ય છે. કૃત્ય એટલે કાર્ય છે. જેમ કે આપણે કયા કયા વ્યવહારો કરતા હોઈએ છીએ? માલની ખરીદી કરીએ, માલનું વેચાણ કરીએ, તો આ બધાને વ્યવહાર કહેવામાં આવે. જ્યારે ઘટના મતલબ શું થાય છે કે ઘટના એટલે કે ધંધાના વ્યવહારથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો વ્યવહારનું પરિણામ જણાવે છે. કે ધંધાની અંદર જે વ્યવહારો ઉદ્ભવ્યા, ખરીદીનો વ્યવહાર ઉદ્ભવ્યો, વેચાણનો વ્યવહાર ઉદ્ભવ્યો, તો આ બધા વ્યવહારો ઉદ્ભવવાથી પરિસ્થિતિ શું સર્જાઈ, પરિણામ શું મળ્યું? તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 5,000 રૂપિયાનો માલ ખરીદ્યો, લાવવાની મજૂરી થઈ 1,000 અને 10,000માં માલ વેચી દીધો. તો 5,000 રૂપિયામાં તમે માલની ખરીદી કરી, માલ સામાન તમારા સુધી લાવવા માટે ખર્ચો 1,000 થયો, એટલે તમને ટોટલ માલ સામાન કેટલામાં પડ્યો? 6,000માં. તમે એ માલ સામાનને કેટલામાં વેચી દીધો? 10,000માં. તો અત્યાર સુધી જે થયા એ બધા વ્યવહાર થયા કે 5,000ની ખરીદી કરી, 1,000 મજૂરી ચૂકવી, 10,000માં માલ વેચ્યો, આ બધા વ્યવહારો છે. પણ આનું પરિણામ શું આવ્યું? તો કે ભાઈ 5 + 1 6,000ની પડતર કિંમતનો માલ આપણે 10,000માં વેચી દીધો. 10,000માંથી 6,000 માઇનસ કરીએ એટલે આપણને 4,000 રૂપિયાનો નફો મળે. તો આ 4,000 રૂપિયાનો જે આપણને નફો મળે છે એ ધંધાનું શું દર્શાવે છે? પરિણામ. ધંધાનું પરિણામ એટલે ધંધાની અંદર નફો થયો કે ધંધાની અંદર શું ગઈ? ખોટ ગઈ. તેના પછીનો ક્વેશ્ચન છે ધંધાની આંતરિક જવાબદારી, એટલે કે ધંધાની આંતરિક જવાબદારી કોને કહે છે? આંતરિક જવાબદારી એટલે અંદરની જવાબદારી કોને કહેવામાં આવે છે? તો આંતરિક જવાબદારીની વાત કરીએ તો ધંધાએ માલિકને ચૂકવવાની રકમને ધંધાની આંતરિક જવાબદારી કહે છે. કેમ કે આપણે જે બી બિઝનેસ કરતા હોઈએ ને, તો આપણે એટલે કે ધંધાના માલિક અને જે ધંધો કરતા હોઈએ એ, એટલે પેઢીનું નામ જે હોય અથવા તો આપણા ધંધાનું જે નામ હોય, એ બંને અલગ અલગ વ્યક્તિ છે. આપણે અલગ વ્યક્તિ છે અને આપણો ધંધો જે નામથી ચાલતો હોય તે અલગ વ્યક્તિ છે. જેમ કે તમારું નામ જે બી હોય, જેમ કે મારું નામ ચિરાગ છે, તો હું ચિરાગ અલગ વ્યક્તિ છું અને મારા નામથી કોઈ બિઝનેસ ચાલતો હોય, જેમ કે ચિરાગ ટ્રેડર્સ કરીને કોઈ બિઝનેસ ચાલતો હોય અથવા તો અનુપમ એજન્સી કરીને કોઈ બિઝનેસ ચાલતો હોય, તો આ જે અનુપમ એજન્સી છે હું જ માલિક છું તેનો, પણ હું ચિરાગ અલગ વ્યક્તિ છે, અનુપમ એજન્સી અલગ વ્યક્તિ છે અને ધંધાએ એટલે કે અનુપમ એજન્સીએ મને જે રૂપિયા ચૂકવવાના ધંધામાંથી બાકી છે તે ધંધાની આંતરિક જવાબદારી છે. એટલે મારા જ બિઝનેસમાંથી મારે જે રૂપિયા લેવાના છે એ મારા બિઝનેસ માટે શું ગણવામાં આવે? આંતરિક જવાબદારી તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ છે એના પછીનો ક્વેશ્ચન છે કે પડતર કોને કહે છે? કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ તો આપણે ખરીદીએ એને પડતર ના કહી શકીએ. કોઈ પણ વસ્તુની આપણે ખરીદી કરીએ, જેમ કે સમજી લો કે અહીંયાથી આપણે બરોડાથી કોઈ વસ્તુ ખરીદવાની છે. હવે બરોડાથી કોઈ વસ્તુ ખરીદવાની હોય તો બરોડા જ ગયા આપણે, ત્યાંથી વસ્તુ ખરીદી. હવે એ વસ્તુ ખરીદેલી છે જેની કિંમત 50,000 રૂપિયા છે, પણ એ 50,000 રૂપિયાની વસ્તુ આપણે અમદાવાદમાં લાવીશું તો એમનેમ તો એ વસ્તુ અમદાવાદમાં આવી નહીં જાય ને. હવે 50,000ની વસ્તુ છે એટલે એવી બી વસ્તુ નહીં હોય કે ખિસ્સામાં મૂકી દીધી છે, માલ સામાન જ હશે મોટો, એવું માની લઈએ કે જે અહીંયા લાવવા માટે આપણે કોઈકને કોઈક વેહિકલનો ઉપયોગ કરવો પડશે. તો સમજી લો કે આપણે કોઈ ટેમ્પાનો ઉપયોગ કરી લીધો, આઈસરનો ઉપયોગ કરી લીધો અને એના દ્વારા માલ સામાન ત્યાંથી અહીંયા લાવ્યા, જેનું ભાડું 5,000 રૂપિયા થયું. હવે 5,000 રૂપિયા ભાડું થયું એટલે માલ સામાન આપણા ગોડાઉન સુધી આવી ગયો. માલ સામાન ગોડાઉન સુધી આવી ગયો, પછી ગોડાઉનથી આપણા
જ્યાં બી ઓફિસ છે ત્યાં લઈ જવાનો બીજો ખર્ચ થઈ ગયો. તો બરોડાથી અમદાવાદ સુધી આવવાનો ખર્ચો 5,000 થયો. ગોડાઉન સુધી લાવવાનો ખર્ચો બીજો 1,000 થઈ ગયો. તો આપણા માલ સામાનની પડતર કેટલી કહેવાય? 50,000નો માલ સામાન, 5,000 અમદાવાદ સુધી આવવાનો ખર્ચો, 1,000 ગોડાઉન સુધી લાવવાનો ખર્ચો, એટલે ટોટલ 56,000નો ખર્ચો થયો. તો આપણા માટે એ માલ સામાનની પડતર 56,000 ગણાશે. અને એના સિવાય બી જો કોઈ નાના મોટા ખર્ચા માલ સામાનને લાવવા માટે થયા હોય તો એને બી એની અંદર શું કરવામાં આવશે? ઉમેરવામાં આવશે. તો શું કહેવાય છે? જો અહીંયા ધ્યાન રાખો તો કે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે, જો વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો, કે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા તો સેવા આપણે કોકને પૂરી પાડતા હોય તો તે સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ, એટલે એના માટે જેટલા ખર્ચા આપણે કરવા પડતા હોય એ બધા જ ખર્ચાઓનો સરવાળો, એટલે કે તે ખર્ચાઓના સરવાળાને શું કહેવામાં આવે? પડતર. કે આપણે જો કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ તો એ ઉત્પાદન કરવા માટે જેટલા બી પ્રકારના ખર્ચા થતા હોય એ બધાનો સરવાળો એટલે પડતર. આપણે કોઈને સેવા પૂરી પાડતા હોઈએ, સેવા પૂરી પાડતા હોઈએ એનો મતલબ શું છે? કે સમજી લો કે આપણે હોટલમાં જમવા માટે જઈએ છીએ તો એ આપણને સેવા પૂરી પાડે છે તેવું ગણવામાં આવશે. તેના ઉપરાંત ટેલિફોનની સગવડ મળે છે, આપણને સેવા પૂરી પાડે છે. ઇલેક્ટ્રિસિટીની આપણને સગવડ મળે છે એટલે સેવા પૂરી પાડે છે. તો સેવા પૂરી પાડવા માટે તેમને જે ખર્ચાઓ કરવા પડતા હોય એ બધા જ ખર્ચાઓનો સરવાળો એટલે શું કહેવામાં આવશે? પડતર તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે પશ્ચિમના સમર્થકો, આપણે ભારતની વાત કરીએ અને અહીંયા પશ્ચિમના સમર્થકોના વિશે લખ્યું છે કે પશ્ચિમના સમર્થ ઇતિહાસકારો કોનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્ત્વ સમજાવે છે? તો પશ્ચિમના સમર્થકો શું કહે છે કે પશ્ચિમના સમર્થ ઇતિહાસકારો ઇટલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિયોલીનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું શું દર્શાવે છે? મહત્ત્વ આપણને દર્શાવે છે, એટલે કે અસ્તિત્વ અને મહત્ત્વ દર્શાવે છે. પશ્ચિમના જે સમર્થ ઇતિહાસકારો છે એ ઇટલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિયોલીએ આની શરૂઆત કરી છે તેવું દર્શાવે છે. શું કહે છે તે? પશ્ચિમના સમર્થ ઇતિહાસકારો ઇટલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિયોલીનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું આપણને શું સમજાવે છે? મહત્ત્વ સમજાવે છે. અને જ્યારે ભારતની અંદર આપણા જે સમર્થ ઇતિહાસકારો છે એ કોનું મહત્ત્વ દર્શાવે છે આની અંદર હિસાબોની અંદર? તો ચાણક્યનું, કે ચાણક્યનું મહત્ત્વ દર્શાવીને બતાવે છે કે ભાઈ ભારતમાં જે હિસાબો લખવાની શરૂઆત થઈ હતી તે તેના દ્વારા થઈ હતી, પશ્ચિમના લોકો લ્યુકા પેસિયોલીના દ્વારા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઘસારો એ ધંધાનો કેવો ખર્ચ છે? તો ઘસારો એ ધંધાનો કેવો ખર્ચ છે? તો ઘસારો એ ધંધાનો બિન રોકડ ખર્ચ છે. એટલે ઘસારો માટે આપણે બીજા કોઈને રૂપિયા રોકડા ચૂકવવા પડતા નથી. ઘસારો એ ધંધાનો કેવો ખર્ચ છે? તો ઘસારો એ ધંધાનો બિન રોકડ ખર્ચ છે. બિન રોકડ ખર્ચ શા માટે કહેવામાં આવે છે? તો જાણ્યા પહેલાં સૌથી પહેલાં તો જાણવું પડે કે ભાઈ ઘસારો એટલે શું. તો ઘસારાનો મતલબ શું છે કે આપણે જે મિલકતનો વપરાશ કરીએ છીએ ધંધાની અંદર, મકાન, ફર્નિચર, યંત્રો, વાહનો, લેપટોપ, એસી, તો આ બધી જ મિલકતોને આપણે ખરીદીએ છીએ. તો જેમ જેમ સમય જતો જાય, જેમ જેમ આપણે એનો વપરાશ કરતા રહીએ, જેમ જેમ નવી ટેકનોલોજી માર્કેટમાં આવતી જાય તેમ તેમ જૂની મિલકતોની કિંમતમાં શું થતો રહે છે? ઘટાડો થતો રહે છે. એની કિંમત ઘટતી રહે છે. અને એની કિંમત જે ઘટતી રહે છે ને એને ઘસારો કહેવામાં આવે. અને આ ઘસારાની રકમ આપણને કોણ આપે? તો કે કોઈ ના આપે. પણ આપણે મિલકતોની કિંમત જેમ જેમ સમય જાય છે તેમ ઘટાડીએ છીએ, તેને ઘસારો કહેવાય છે. અને ઘસારો એ ધંધાનો બિન રોકડ ખર્ચ છે, જેના માટે આપણે કોઈને બી રૂપિયા રોકડા ચૂકવવાની જરૂર હોતી નથી. અને છેલ્લો ક્વેશ્ચન છે આજનો કે સદ્ધર વ્યક્તિ કોને કહે છે? સદ્ધર વ્યક્તિ કોને કહે છે? સદ્ધર વ્યક્તિનો મતલબ શું છે કે જેની પાસે મિલકતો વધારે હોય અને દેવા ઓછા હોય, કે એવા વેપારી કે જેની મિલકતો વધારે છે અને દેવા કેવા છે? ઓછા છે. મતલબ શું છે? દેવાની બધી જ ચૂકવણી પોતાની મિલકતોમાંથી કરી દે ને તો બી એની પાસે હજુ મિલકતો વધેલી છે, એવા વ્યક્તિને સદ્ધર વ્યક્તિ કહેવાય. તો દેખો શું લખેલું છે કે જેની મિલકતો તેની જવાબદારી કરતાં વધારે હોય, એટલે મિલકતો વધારે હોય તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં શું કહેવામાં આવે? સદ્ધર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આનાથી ઓપોઝિટ છે નાદાર વ્યક્તિ. આનાથી ઓપોઝિટ છે નાદાર વ્યક્તિ. નાદાર વ્યક્તિનો મતલબ શું છે કે જે વ્યક્તિની મિલકતો કરતાં દેવાની એટલે કે જવાબદારી વધારે હોય.
શું વધારે હોય? મિલકતો ઓછી હોય અને જવાબદારી વધારે હોય તો તેવા વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં આપણે નાદાર કહીએ. મિલકતો વધારે હોય તો સદ્ધર અને દેવા વધારે હોય તો નાદાર કહેવામાં આવે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણું ફર્સ્ટ નંબરનું જે ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે. આપણે જે પહેલા ચેપ્ટરની વાત કરી રહ્યા છે એ પહેલું ચેપ્ટર અહીંયા શું થાય છે? આપણું પૂર્ણ થાય છે. થેન્ક યુ.